ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા. પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાનસ્વરૂપમ નિજબોધરૂપમ યોગીન્દ્રમીડ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. યસ્યાંગે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગામસ્તકે ભાલે બાલવિધુર્ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયં ભૂતિ વિભૂષણ સુરવરા સર્વાધિપ સર્વદા સર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રીશંકર પાતુ માં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. શાંતિશ્વર મહાદેવ કી જય. રામકૃષ્ણ ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ધ્યાન. પરમાત્મા સદાશિવના આનંદમય દિવ્ય જ્યોતિ સ્વરૂપનું તમારા લલાટમાં ધ્યાન કરો. ભાવ કરો ભગવાન મહાદેવ શાંત શીતળ દિવ્ય જ્યોતિ સ્વરૂપે આપણા લલાટમાં બિરાજમાન છે. મનની સમગ્ર વૃત્તિઓને લલાટમાં કેન્દ્રિત કરો. આપણી આસપાસ મહાદેવનો અનુભવ કરો. આપણી આગળ પાછળ દાયે બાયે ઉપર નીચે અંદર બહાર
સર્વત્ર મહાદેવ મહાદેવ જ વિલસી રહ્યા છે ભાવ કરો. એ વ્યાપક મહાદેવના સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ સ્વરૂપનું લલાટમાં ધ્યાન કરજો. હરિ શાંતિ. સુશાંતિર્ભવતુ. સર્વત્ર શાંતિર્ભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ 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 શિવોહમ. ઓમ 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 ઓમ
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજ શિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સમસ્ત જગતનું સર્જન કરવાવાળા પરમાત્માને પોતાના બધા જ જીવો અત્યંત વહાલા છે. આપણે બધાય ભગવાનને ખૂબ વહાલા છીએ. શિવ આપણી સાથે અત્યંત પ્રેમ કરે છે. શિવ પ્રેમથી અભિભૂત થઈને પોતાના બનાવેલા પોતાના બાળકોને, પોતાના જીવોને સતત નિરંતર અહર્નિશ ક્ષણ પ્રતિક્ષણ પોતાની તરફ બોલાવતા રહે છે. આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ સુખમય કે દુઃખમય આવે છે એ ભગવાન આપણા કલ્યાણ માટે મોકલતા હોય છે. પ્રત્યેક પરિસ્થિતિમાં શિવ જીવનું આહ્વાન કરે છે કે હે જીવ, તું મારી પાસે આવી જા. જીવ સુખ ઈચ્છે છે. શિવ કહે છે કે પૂર્ણ સુખ મારી પાસે છે. એ સુખ તને સંસારમાંથી નહીં મળે, તું મારી પાસે આવી જા. જીવ દુઃખ નિવૃત્તિ ઈચ્છે છે. શિવ કહે છે કે હું તને સંપૂર્ણ દુઃખમાંથી મુક્ત કરી દઈશ, તું મારે શરણે આવી જા. જીવ પાપ મુક્તિ ઈચ્છે છે. શિવ પાપ મુક્તિ માટે પણ એને વચન આપે છે કે હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ, તું મારે શરણે આવી જા. જીવ જેનો છે એનો થઈ જાય તો એના જીવનમાંથી પાપ નષ્ટ થઈ જાય, દુઃખ નષ્ટ થઈ જાય, પૂર્ણ સુખ એને પ્રાપ્ત થઈ જાય. શિવ આપણી અંદર છે. શિવ આપણા છે. આપણે શિવના જ છીએ. શિવ સિવાય આપણે બીજા કોઈના નથી. આપણને પોતાને જે બીજા કોઈના માનીએ છીએ કે હું અમુક જ્ઞાતિનો, અમુક પરિવારનો, અમુક કુટુંબનો, અમુક ગામનો છું, આ બધી ભૂલ ભરેલી માન્યતાઓ છે, ગલત માન્યતાઓ છે. સાચી વાત છે, આપણે શિવના છીએ. આપણા એ જ કહેવાય જે નિરંતર આપણી સાથે રહે. વિચાર કરો, આપણી સાથે કાયમ કોણ રહે છે? ન તો કાયમ આપણું શરીર આપણી સાથે રહે છે, ન કોઈ પરિસ્થિતિ આપણી સાથે રહે છે, ન કોઈ આપણા સગા વહાલા કાયમ આપણી સાથે રહે છે. કોઈ આપણી સાથે કાયમ રહેતું નથી. તમારા જેટલા સગા સંબંધીઓ છે, જે અત્યંત નજીકના ગાઢ સંબંધીઓ છે, એના વિશે પણ તમે વિચાર કરો. એ તમારી સાથે ક્યાં સુધી રહેવાના છે? અમુક કાળે, અમુક સમયે પ્રારબ્ધનો ઋણાનુબંધ પૂરો થશે. સૌના રસ્તે જતા રહેશે. શરીરનું પણ પ્રારબ્ધ પૂરું થશે. શરીર પણ તમારો સાથ છોડી દેશે. તમે એકલા જશો. શરીર છોડીને અહીંથી તમે તમારા કર્મોનો ભારો લઈને અહીંથી પરલોક ગમન કરશો. જો આ જીવનમાં તમે શિવની સાથે સંબંધ દ્રઢ કરી લીધો હશે તો શિવની પ્રાપ્તિ તમને જીવતા જ થઈ જશે. શિવની પ્રાપ્તિ જીવતા જ કરવાની છે. શરીર જીવંત છે ત્યાં સુધીમાં જ શિવને પામવાનું છે. મર્યા પછી
ભગવાનની પ્રાપ્તિનું સાધન કરવા માટે જે ઉપયોગી શરીર છે, શરીર જ તમારી પાસે નહીં હોય મર્યા પછી તમે શું ભજન કરી શકશો? નહીં કરી શકો. જીવતા જ મુક્તિ મેળવવાની છે. મર્યા પછી મોક્ષ નથી, મુક્તિ જીવતા પ્રાપ્ત કરો. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જ આપણો સંબંધ શિવ સાથે તાજો કરી લો કે હું શિવનો છું. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જ વિવેક વડે નક્કી કરી લો કે આ જગતમાં કોઈ મારું નથી. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જ બધી ઈચ્છાઓને મારી નાખો, બધી કામનાઓને તોડી નાખો. ઈચ્છાઓનું મૃત્યુ એટલે મોક્ષ. શરીરનું મૃત્યુ એટલે બંધન. શરીરની અંદર હજી ઈચ્છાઓ છે. જીવનમાં હજી ઘણું બધું તમારે મેળવવાનું બાકી છે. તમે મેળવવાની ઈચ્છા લઈને જીવી રહ્યા છો. મને આ મળે, તે મળે, પેલું મળે, બીજું મળે. પણ આયુષ્ય પૂરું થઈ ગયું, શરીર છૂટી ગયું, ઈચ્છાઓ પૂરી થઈ નહીં, તો આ બંધન થયું. એને મોક્ષ નથી કહેવાતો. મૃત્યુ અને મોક્ષમાં ઘણો તફાવત છે. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધીમાં જ આપણી સમજણ એવી દ્રઢ થઈ જાય કે મારે કાંઈ જોતું નથી. આપણે પૂર્ણ તૃપ્ત થઈ જઈએ. સંસારની કોઈ પણ વસ્તુની ઈચ્છા આપણે છોડી દઈએ. કાંઈ જોતો નથી. જે મારે જોઈએ છે તો મારી અંદર છે. પરમાત્મા પૂર્ણ છે અને એ મારી અંદર છે. પૂર્ણ સ્વરૂપ પરમાત્મા જ મને પ્રાપ્ત છે. પછી મારે સંસારની કોઈ વસ્તુની શું જરૂર છે? શિવ પૂર્ણ છે. શિવ જીવને પૂર્ણ બનાવવા માગે છે અને એના જ માટે શિવ આ સૃષ્ટિ ઉપર અનેક અવતારો ધારણ કરે છે. શિવપુરાણની આ ભક્તિ સરિતામાં ભગવાન શિવના અનેક અવતારોનું કથન ભગવાન શિવના અવતાર એવા નંદીશ્વરજી સનતકુમારોની સમક્ષ કરી રહ્યા છે. છેલ્લે 4 દિવસના કથાના વિરામ પછી આજે 5મા દિવસે ફરીથી શિવપુરાણની આ ભક્તિ સત્સંગ સરિતા આગળ વધી રહી છે. ભગવાનના અવતારોની શૃંખલામાં નંદીશ્વરજી આગળની શૃંખલામાં ભગવાન શિવનો મહેશ નામનો અવતાર વર્ણવી રહ્યા છે. 20 અધ્યાય સુધીની કથા આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. શતરુદ્ર સંહિતાની કથા ચાલુ છે, જેમાં ભગવાન શિવના 100 અવતારોની કથા નંદીશ્વરજી વર્ણવી રહ્યા છે સનતકુમારોને. છેલ્લે 20મા અધ્યાયની અંદર ભગવાન શિવનો હનુમાન અવતાર જે થઈ ગયો એની આપણે કથા છેલ્લે કરી ચૂક્યા. હનુમાનજી મહારાજ એ પણ ભગવાન શિવના જ અવતાર હતા અને અવતાર છે. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, હાલમાં પણ છે. જ્યાં રામની ભક્તિ થાય ત્યાં હનુમાનજી મહારાજ પ્રગટ થાય છે. આજે પણ અનેકો શ્રદ્ધાળુ ભક્તોને હનુમાનજીના દર્શન થાય છે. એના કામ કરે છે હનુમાનજી મહારાજ, પ્રગટ છે. 21મા અધ્યાયની અંદર ભગવાન શિવનો મહેશ નામનો અવતાર, નાનકડી અધ્યાયની આ કથા છે. કથા એવી છે કે ભગવાન શિવ અને માં પાર્વતી કૈલાસમાં ભવનમાં પોતે લીલા કરી રહ્યા હતા. ભવનની અંદર હતા. એક કૈલાસના ભવનની બહાર, મહેલની બહાર રક્ષક અને દ્વારપાળ તરીકે કાલ ભૈરવને મહાદેવે નિયુક્ત કર્યા હતા કે તમે અહીં રહેજો, અહીં પહેરો ભરજો, કોઈ અંદર આવવા પામે નહીં, કોઈ અંદર આવી શકે નહીં, તમારે ધ્યાન રાખવાનું છે. ભગવાન માં પાર્વતીની સાથે અનેક જ્ઞાન ચર્ચાઓ કરે છે. કૈલાસની ભૂમિ ઉપર સુંદર સત્સંગ કરે છે. માં પાર્વતી અનેક પ્રશ્નો કરે છે. ભગવાન શિવનો ઉત્તર આપે છે. થોડા સમય પછી માં પાર્વતી એ પ્રશ્નોત્તરીને વિરામ આપી અને બહાર આવવા માટે મહેલના દરવાજા ઉપર આવે છે. કાલ ભૈરવ ત્યાં દ્વારપાળ તરીકે ઊભા છે, પહેરો ભરી રહ્યા છે. માં પાર્વતી જેવા દ્વાર ઉપર આવ્યા એટલે કાલ ભૈરવે માં પાર્વતી ઉપર દ્રષ્ટિ કરી અને માં પાર્વતીને એક સામાન્ય મનુષ્ય સ્ત્રી રૂપે જોયા.
જેમ કોઈ મનુષ્ય સ્ત્રી હોય એવો ભાવ કાલ ભૈરવની માં પાર્વતી ઉપર થયો. માં પાર્વતી તો અંતર્યામી છે, જગત જનની છે, આદ્ય શક્તિ પરાંબા છે, દરેકના મનમાં વસેલા છે. સર્વ અણુ પરમાણુની અંદર ચેતના રૂપે માં પાર્વતી જ ચિતિ શક્તિ રૂપે વિલસી રહ્યા છે. માં પાર્વતી જાણી ગયા ભૈરવ મને મનુષ્ય સ્ત્રીની દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, એટલે માં પાર્વતી ભૈરવને શાપ આપે છે કે ભૈરવ તમે મારી ઉપર મનુષ્ય સ્ત્રીની દ્રષ્ટિ કરી છે, માટે હું તમને શાપ આપું છું કે તમારે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર લેવો પડશે. માતાજીની પણ આ લીલા છે. ક્યારે શું લીલા કરવા ઈચ્છે માં પાર્વતી એ જ પોતે જ જાણી શકે છે. અલ્પમતીના મનુષ્યો ભગવાનની લીલાઓની જાણી ન શકે. કાલ ભૈરવે એ શાપ શાંતિથી સ્વીકારી લીધો છે અને એ જ કાલ ભૈરવ એ શાપને પૂર્ણ કરવા માટે પૃથ્વી ઉપર વૈતાલ નામે અવતર્યા છે. ભગવાન શિવને થયું કે કાલ ભૈરવ તમારા અંશ સ્વરૂપ છે, મારે એની સાથે અવતાર લેવો છે. એટલે ભગવાન શિવ પણ એ કાલ ભૈરવની સાથે મહેશ નામે પૃથ્વી પર અવતરિત થયા. ભગવાન શિવ જ્યારે મહેશ રૂપે અવતરિત થયા તો માં પાર્વતીને પણ થયું કે હું પણ ભગવાનની સાથે જાઉં લીલા કરવા માટે. તો માં પાર્વતી શારદા નામે ભગવાનના અર્ધાંગના થયા મહેશના. ભગવાન મહેશ અને માં શારદાએ પૃથ્વી પર અવતરીને ઘણી બધી લીલાઓ કરી હતી. આ રીતે ભગવાન શિવનો મહેશ નામનો અવતાર અને કાલ ભૈરવનો વૈતાલ નામે અવતાર આ પૃથ્વી ઉપર થયો હતો. એનું સંક્ષિપ્તમાં વર્ણન આ 21મા અધ્યાયની અંદર નંદીશ્વરજી એ કર્યું છે. 22મા અધ્યાયની અંદર ભગવાન શિવનો વૃષેશ અવતાર કહેવાયો છે. વૃષ એટલે બળદ, નંદી એ ભગવાન શિવનું વાહન પણ છે. પણ અહીં આ વૃષેશ નામે ભગવાન શિવ પોતે બળદ રૂપે અવતરિત થયા હતા. ભગવાન શિવને બળદનો અવતાર શા માટે લેવો પડ્યો એની કથા નંદીશ્વરજી કરી રહ્યા છે. આપણે શિવપુરાણની અંદર પણ સાંભળ્યું, અન્ય પુરાણોની અંદર પણ કથા આવે છે કે દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું હતું. મેરુ પર્વતને રવૈયો બનાવીને વાસુકી નાગને દોરડું બનાવ્યું અને પરસ્પર દેવોને દાનવોએ મળીને દરિયાનું મંથન કર્યું. એમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા. લક્ષ્મીજી નીકળ્યા, ધન્વંતરી નીકળ્યા, ચંદ્ર નીકળ્યા, પારિજાત વૃક્ષ નીકળ્યું, કલ્પ વૃક્ષ પણ નીકળ્યું હતું, ઉચ્ચેશ્રવા ઘોડો નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, મદિરા નીકળી હતી. ભગવાન વિષ્ણુની પાસે જે શારંગ ધનુષ છે ધનુષ પણ સમુદ્ર મંથનમાંથી નીકળ્યું. શંખ નીકળ્યો, કામધેનુ ગાયો નીકળી, કૌસ્તુભ નામે મણિ નીકળ્યો, અમૃત નીકળ્યું અને ઝેર પણ નીકળ્યું જેનું નામ કાલકોટ છે. ભગવાન શિવે એ કાલકોટને કંઠની અંદર ધારણ કર્યું છે. આ કથા સર્વ વિદિત છે, બધાને ખ્યાલ છે. ભગવાન શિવે લક્ષ્મીજીનો સ્વીકાર કર્યો છે, કૌસ્તુભ મણિનો સ્વીકાર કર્યો, શંખ ભગવાન વિષ્ણુએ લીધું અને શારંગ ધનુષ પણ ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યો છે. ચંદ્ર ભગવાન શિવના મસ્તક ઉપર રહ્યા છે. પારિજાત અને કલ્પવૃક્ષ એ ઇન્દ્ર દેવતા સ્વર્ગની અંદર લઈ ગયા છે. સમુદ્ર મંથનમાંથી જે અમૃતનો કળશ, અમૃતનો ઘડો નીકળ્યો, એ ઘડો જ્યારે નીકળ્યો ત્યારે દેવો અને દાનવો પરસ્પર ઝઘડો કરવા લાગ્યા કે અમૃત અમે પીશું, અમૃત અમે પીશું. એ અરસામાં એ અમૃતમાંથી, એ અમૃતના ઘડામાંથી અમૃતના થોડાક બિંદુ, થોડાક ટીપા પૃથ્વી પર પડ્યા. એ ટીપાઓમાંથી હજારો અને કરોડો અદ્ભુત સૌંદર્યવાળી સ્ત્રીઓ ઉત્પન્ન થઈ. એ સ્ત્રીઓ બધી એટલી બધી સુંદર હતી કે એનું વર્ણન વાણીથી ન થશે કે એટલું બધું રૂપનો ભંડાર હતી બધી સ્ત્રીઓ. દાનવોને ખબર પડી કે આ અમૃતના બિંદુઓમાંથી આ
અપ્સરાઓ કરતાં પણ અતિ શ્રેષ્ઠ સૌંદર્યવાન આ સ્ત્રીઓ આ અમૃતના બિંદુમાંથી પ્રગટ થઈ છે. તો બધાય દાનવો દેવોને ખબર પણ ન પડે એ રીતે એ સ્ત્રીઓને લઈને પાતાળમાં જતા રહ્યા છે. એ પાતાળની અંદર એક અત્યંત સુંદર મહેલ ત્યાં બન્યો છે, જે સ્વર્ગ કરતાં પણ અનેકો ગણો સુંદર છે, સુખ સમૃદ્ધિઓથી ભરપૂર છે. એવા મહેલમાં આ બધી સ્ત્રીઓ ને રાખી દાનવો પાછા દેવતાઓની પાસે આવ્યા છે. આપણને ખ્યાલ છે કે દેવતાઓને ભગવાન વિષ્ણુએ અમૃત પાયું હતું. ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધરીને પ્રગટ થયા. એ સ્વરૂપની અંદર દાનવો બધા મોહિત થઈ ગયા. ભગવાન મોહિનીએ દાનવોને કહ્યું કે તમે જે અમૃત તમારી પાસે જે ઘડો છે એ અમૃતનો ઘડો તમે મને આપો, હું તમને બધાય દાનવોને સરખા ભાગે અમૃત પાઈ દઈશ. તમે પરસ્પર ઝઘડો ન કરો. દાનવો પણ પરસ્પર ઝઘડો કરતા હતા, અમૃત અમે પીશું, પેલો કે અમે પીએ. દેવોના હાથમાંથી દાનવોએ અમૃતનો ઘડો છીનવી લીધો હતો અને દાનવો પણ પરસ્પર ઝઘડતા હતા. એ વખતે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધરીને આવ્યા અને દાનવોને ભગવાને કીધું કે આ અમૃત સરખા ભાગે હું તમને વહેંચી આપીશ. ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર હતું કે દાનવો એમાં મોહિત થઈ ગયા છે. ભગવાન વિષ્ણુ એ કપટ કરી અને દાનવોને મદિરા પાઈ છે, દેવતાઓને અમૃત પાયું છે. આ કથા આપણને ખ્યાલ છે. પછી તો દાનવોને ખબર પડી કે ભગવાન વિષ્ણુ જ આ મોહિની રૂપ ધરીને આવ્યા હતા, એણે આપણી સાથે કપટ કર્યું છે, અમૃત તો વધુ દેવતાઓ પી ગયા છે. એટલે દાનવોએ દેવોની સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. દેવો અમૃત પી ગયા હતા એટલે એની અંદર અદ્ભુત શક્તિ બળ પરાક્રમ આવ્યું હતું. એના વડે દૈત્યો ઉપર દેવતાઓએ વિજય મેળવ્યો છે. દૈત્યો હાર્યા છે. ભગવાન વિષ્ણુ કેટલાય દૈત્યોનો સંહાર કરીને પછી દૈત્યો વધ્યા હતા એ પાતાળમાં જતા રહ્યા હતા ડરીને. તો ભગવાન વિષ્ણુએ પાતાળમાં ગયેલા દૈત્યોને મારવા માટે પાતાળમાં પણ એની પાછળ પાછળ ગયા છે. ભગવાન વિષ્ણુ જેવા પાતાળ લોકની અંદર દૈત્યોને મારવા માટે ત્યાં ગયા, ત્યાં પેલી જે અમૃતના બિંદુઓમાંથી જે સ્ત્રીઓ પ્રગટ થયેલી હતી એ સ્ત્રીઓ ભગવાન વિષ્ણુને દેખાણી છે. એ સ્ત્રીઓ ઉપર ભગવાન વિષ્ણુની દ્રષ્ટિ પડી તો ભગવાન શિવની માયાથી ભગવાન વિષ્ણુ મોહિત થયા છે. શિવની માયાને ઓળંગવી બહુ દુર્લભ છે. શિવ ક્યારેક કઈ લીલા કરવા ધારે કોઈ કહી શકતું નથી. બ્રહ્મા અને વિષ્ણુ જેવા સમર્થ દેવો પણ ક્યારેક ભાન ભૂલીને શિવની માયાથી મોહિત થઈ જાય છે. કથા છે ભગવાન વિષ્ણુ પેલી સ્ત્રીઓની અંદર આસક્ત થયા છે. દૈત્યોને મારવાનું છોડી ભગવાન વિષ્ણુ પેલી સ્ત્રીઓની સાથે ત્યાં પાતાળ લોકની અંદર રહેવા લાગ્યા છે. એ સ્ત્રીઓને ઘણા પુત્રો પણ ઉત્પન્ન થયા છે જે ભગવાન વિષ્ણુના અંશ હતા. એ પણ બધાય બળવાન થયા પુત્રો, અને એ બધાય વિષ્ણુ પુત્રોએ જગતના લોકોને દુઃખ દેવા માંડ્યું, હેરાન કરવા માંડ્યા. દેવતાઓ પણ એ વિષ્ણુના પુત્રોથી ત્રસ્ત થઈ ગયા, દુઃખી થયા. અને બધાય દેવો પછી મહાદેવની પાસે આવ્યા છે, મહાદેવ બચાવો. ભગવાન વિષ્ણુ પાતાળમાં દૈત્યોને મારવા માટે ગયા છે, પણ ત્યાં પેલી સ્ત્રીઓની અંદર આસક્ત થઈને હવે ત્યાં જ રહેવા લાગ્યા છે. એના પુત્રોએ અમને ખૂબ દુઃખ દીધું છે. મહાદેવ આપ અમને બચાવો. વિષ્ણુ ભગવાન ત્યાં મોહિત થઈને કાયમ માટે ત્યાં જ રહી ગયા છે. આપ વિષ્ણુ ભગવાનને ત્યાંથી પાછા લાવો. મહાદેવ આ કાર્ય આપ જ કરી શકો છો. અમને જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે પ્રભુ આપ જ અમારા દુઃખનો અંત લાવો છો. મહાદેવ બધાને શિક્ષા આપ જ કરો છો, દેવોના દુઃખને તમે જ હરો છો. મહાદેવ દેવતાઓને આશ્વાસન આપે કે હું વિષ્ણુને પાછા પોતાના
વૈકુંઠની અંદર લેવા માટે જાઓ છો, તમે તમારા સ્થાને જાઓ. દેવતાઓ ગયા છે. ભગવાન વિષ્ણુને ત્યાંથી પાછા લાવવા માટે મહાદેવ વૃષભ એટલે કે બળદ બન્યા છે. ભયંકર આકારવાળા બળદ બનીને મહાદેવ પાતાળ લોકની અંદર ગયા છે, જ્યાં ભગવાન વિષ્ણુ રહેતા હતા. પાતાળ લોકની અંદર ભગવાન વિષ્ણુના જે પુત્રો ઉત્પન્ન થયા હતા એ બધા પુત્રો પણ મહાન પરાક્રમી હતા. મહાદેવી પાતાળમાં જેની ભયંકર ગર્જના કરી છે, ગર્જના સાંભળીને પાતાળ લોક આખો ધ્રુજી ગયો છે. ભયંકર અવાજ થયો એટલે વિષ્ણુ પુત્રો એ બળદને મારવા માટે સામે ધસી ગયા છે. પણ એ વૃષભ રૂપી મહાદેવે પોતાના શિંગડાઓથી અને પગની ખરીઓથી એ બધા જ વિષ્ણુ પુત્રોનો વિનાશ કર્યો છે. પછી તો ભગવાન વિષ્ણુ સ્વયં એ વૃષભની સાથે બળદની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે. પણ આ તો મહાદેવ છે. મહાદેવે ભયંકર પરાક્રમ કરીને ભગવાન વિષ્ણુના બધા જ અસ્ત્રો શસ્ત્રોને મહાદેવ ગળી ગયા છે. વિષ્ણુ ભગવાનને પોતાના શિંગડાઓ વડે અને ખરીઓ વડે ચીરી નાખ્યા છે, ચીરવા માંડ્યા છે. વિષ્ણુ ભગવાન ભયંકર ક્રોધથી આકુળ વ્યાકુળ થઈ ગયા અને મહાદેવની સાથે યુદ્ધ પણ કર્યું છે. એને ખ્યાલ નથી કે આ વૃષભ કોઈ સામાન્ય બળદ નથી, આ તો વૃષભ ધ્વજ મહાદેવ છે. પણ જ્યારે પોતાનું કોઈ પણ પરાક્રમ બળ અસ્ત્રો શસ્ત્રો કામ લાગ્યા નહીં, થાક્યા હાર્યા, ત્યારે વિષ્ણુ ભગવાનને ખ્યાલ આવ્યો કે આ બળદ કોઈ સામાન્ય નથી, આ તો ભગવાન મહાદેવ મને જ આ સ્ત્રીઓના મોહમાંથી મુક્ત કરવા માટે અહીં આવ્યા છે. વિષ્ણુ ભગવાન યુદ્ધ છોડી કરબદ્ધ થઈને મહાદેવની પાસે ઊભા રહ્યા. મહાદેવ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ છે પ્રભુ, મારી ગતિને હું ભૂલી ગયો છું, આપનું સ્મરણ હું ભૂલી ગયો છું, માટે આ સ્ત્રીઓની અંદર હું આસક્ત થયો છું. મહાદેવ મને ક્ષમા કરો. ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુ ભગવાનને કે તમે આજે મારી સાથે યુદ્ધ કેમ કર્યું? તમે પોતાનું કર્તવ્ય કેમ ભૂલી ગયા છો? તમને ખ્યાલ નથી કે તમારું કર્તવ્ય શું છે? મેં તમને દેવતાઓની સહાય કરવા માટે નિમ્યા છે. તમે દેવતાઓની સહાય કરવાનું છોડી અહીં સ્ત્રીઓની અંદર આસક્ત થયા છો. આ તો ભયંકર પાપ કહેવાય. હે વિષ્ણુ, આ તમારી ભૂલ છે. તમારે તુરંત હવે અહીંથી પ્રસ્થાન કરવાનું છે અને વૈકુંઠમાં જવાનું છે. ભગવાન વિષ્ણુને પોતાની ભૂલ સમજાણી એટલે શરમાઈ ગયા છે. વિષ્ણુ ભગવાન મહાદેવની પાસે ક્ષમા માગી છે. ભગવાન મહાદેવ કહે છે કે તમે શીઘ્રાતિ શીઘ્ર હવે અહીંથી જાઓ. જો એ સ્ત્રીઓ પાસે તમે વળી પાછા જશો તો વળી તમે એમાં મોહિત થશો, કેમ કે એનું સૌંદર્ય જ એટલું છે. તમે સીધા અહીંથી વૈકુંઠમાં જાઓ. ભગવાન વિષ્ણુ મહાદેવની પ્રાર્થના કરે છે કે મારું ચક્ર જે મહેલની અંદર પડ્યો મને ત્યાં લેવા જવા દો, હું ચક્ર લઈને પછી મારા વૈકુંઠમાં જઈશ. મહાદેવ કહે છે કે નહીં, ચક્ર લેવા જશો વળી પાછું તમે ત્યાં રહી જશો એટલે હું તમને બીજું નવું ચક્ર બનાવી આપું છું, તમે સીધા જાઓ અહીંથી. ભગવાન મહાદેવે એક દિવ્ય નવું સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુને બનાવી આપ્યું છે. ભગવાન વિષ્ણુ મહાદેવની આજ્ઞાથી તુરંત ત્યાંથી પ્રસ્થાન કરી અને પોતાના વિષ્ણુલોકની અંદર આવે છે. પછી તો દેવતાઓને ખબર પડી. દેવતાઓ પણ પેલી સ્ત્રીઓની પાસે જવા માટે તૈયાર થયા, એને જોવા માટે જવા તૈયાર થયા કે એ સ્ત્રીઓ કેટલી સુંદર છે, આપણે ત્યાં જોવા માટે જઈએ. ત્યારે ભગવાન મહાદેવ એ દેવતાઓને પછી શાપ આપે છે. દેવતાઓને પણ મહાદેવ અટકાવે છે કે કોઈએ પણ એ સ્ત્રીઓ પાસે જવાનું નથી. મહાદેવ કહે છે કે હે દેવતાઓ, મારા અંશથી જન્મેલા શાંત મુનિઓ સિવાય અથવા દાનવો સિવાય જે કોઈ લોકો અહીંયા સ્ત્રીઓના સ્થાનની અંદર પ્રવેશ કરશે એનું તત્કાળ મૃત્યુ થશે. જો તમે જશો તો ત્યાં મૃત્યુ પામશો, માટે કોઈએ જવાનું નથી. આવી મર્યાદા ભગવાન ત્યાં બાંધી દે છે.
તે દેવતાઓ પણ એ પાપમાંથી પછી પાછા વળ્યા છે. ભગવાન શિવ તો પાપમાંથી જીવને પાછા વાળે છે. પરસ્ત્રી ગમન એ ભયંકર પાપ છે. પરસ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરવી પણ ભયંકર પાપ છે. ભગવાન શિવ જીવને બચાવે છે. વિષ્ણુ ભગવાનને મહાદેવે બચાવ્યા છે વૃષભ અવતાર ધારણ કરીને. આ રીતે અહીંયા 23મા અધ્યાયની અંદર ભગવાન શિવનો વૃષભ અવતાર વર્ણવ્યો છે. 24મા અધ્યાયની અંદર પીપલાદ નામનો ભગવાનનો અવતાર. ભગવાન શિવ પીપલાદ ઋષિ નામે પ્રગટ થયા હતા. આ પીપલાદ ઋષિની થોડીક નાનકડી કથા આપણે જો કે પહેલાં પણ કરી ચૂક્યા છીએ, પણ એ પીપલાદ ઋષિનો જન્મ કેવી રીતે થયો એનું અહીં આપણે કથન કરીશું અને કથા કરીશું. નંદીશ્વરજી સનત કુમારોને કહે છે, દધીચી ઋષિ થઈ ગયા જે ચ્યવન ઋષિના પુત્ર હતા. અને ચ્યવન ઋષિ ભૃગુવંશની અંદર જન્મેલા ભૃગુવંશી બ્રાહ્મણ હતા. ચ્યવન પુત્ર દધીચી ઋષિએ ભગવાન શિવનું મહાન તપ કર્યું હતું અને ભગવાન શિવે એને એના અસ્થિ વજ્ર જેવા મજબૂત બનાવી દીધા હતા. આ કથાનો આપણને ખ્યાલ છે. દેવો અને દાનવોનું યુદ્ધ થયું. દાનવો જીત્યા, દેવતાઓ હાર્યા. દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા છે કે દૈત્યોની સાથે યુદ્ધમાં અમારે હવે વિજય કેમ મેળવવો, ઉપાય બતાવો. બ્રહ્માજી કહે છે કે દધીચી ઋષિ પાસે જાઓ. શિવના મહાન ભક્ત છે. દધીચી ઋષિ મહાન દાનવીર છે, પરોપકારમાં પરાયણ રહે છે, અત્યંત ઉદાર છે. એમની પાસે જે એમના અસ્થિ તમે એમની પાસે દાનમાં માગો, એ અસ્થિનું દાન તમને જો કરશે તો એ અસ્થિમાંથી તમે વજ્ર બનાવજો અને વજ્ર વડે તમે યુદ્ધ કરજો. દૈત્યોનો વિનાશ થશે. ઇન્દ્રના શત્રુ હતા વૃત્રાસુર, વૃત્રાસુરનો વિનાશ વજ્ર વડે જ થવાનો છે. એ વજ્ર દધીચી ઋષિના હાડકામાંથી તમારે બનાવવાનું છે. માટે હે ઇન્દ્ર, તમે બધા દેવતાઓને સાથે લઈ દધીચી ઋષિના આશ્રમે જાઓ, એમની પાસે અસ્થિ માગો. ઇન્દ્ર દેવતાઓની સાથે દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા છે. દધીચી ઋષિ તો પરોપકારમાં પરાયણ હતા. ભગવાન શિવનું અહર્નિશ ભજન કરતા હતા. દયાળુ સ્વભાવ, ઋષિઓ દયાળુ હોય છે, જે માગે એ આપી દે છે. દધીચી ઋષિના પત્ની હતા સુવર્ચા દેવી. દધીચી ઋષિ અંતર્યામી છે. દેવતાઓના આગમનનો અભિપ્રાય જાણી ગયા છે કે આ દેવતાઓ શા માટે મારી પાસે આવ્યા છે. એટલે દધીચી ઋષિને ખ્યાલ આવી ગયો કે આ દેવતાઓ મારા અસ્થિ, મારા હાડકા માંગવા મારી પાસે આવ્યા છે. પણ મારી પત્ની સુવર્ચા અહીંયા આશ્રમમાં છે. એ મને મારા અસ્થિ દેવતાઓને આપવા નહીં દે, મનાઈ કરશે. એટલે સુવર્ચા દેવીને દધીચી ઋષિએ બાજુના આશ્રમની અંદર કોઈ કામ માટે મોકલી દીધા કે તમે બાજુના આશ્રમમાં જાઓ, અમુક કાર્ય પૂર્ણ કરી પછી પાછા આવજો, મારે આ દેવતાઓની સાથે ચર્ચા કરવાની છે. પતિદેવની આજ્ઞા થઈ સુવર્ચા દેવી બહાર ગયા છે, બીજા આશ્રમમાં ગયા છે. એ સમય દરમિયાન દેવતાઓએ દધીચીની પાસેથી હાડકા માગ્યા છે. દધીચીએ તો તુરંત કહ્યું છે કે હું સમાધિની અંદર બેસી જાઉં છું, હું તો જીવન મુક્ત છું, મારે શરીરની કોઈ જરૂર નથી. આ અસ્થિ, આ હાડકા કોઈના કાર્યની અંદર કામ લાગતા હોય તો એથી મોટું સદભાગ્ય બીજું કયું કહેવાય. તમારા કાર્યની અંદર આ હાડકાનો ખપ થશે, હે દેવતાઓ, તો ઉત્તમ વાત છે. મને શરીરનો કોઈ મોહ નથી. હું ધ્યાનમાં બેસી જાઉં છું, શરીરને છોડીને જતો રહું છું. હું શરીરમાંથી નીકળી જાઉં પછી કામધેનુ ગાય માતાને બોલાવી મારા શરીર ઉપરથી માંસ અને ચામડીને ચટાવી દેજો. ગાય માતા બધું ચાટી જશે, માંસ ચામડી. જે અસ્થિ વધે એનો તમે તમારા શસ્ત્રો અને અસ્ત્રો બનાવવા માટે ઉપયોગ કરજો.
એ પ્રમાણે દેવતાઓએ કર્યું છે. દધીચી ઋષિએ સમાધિમાં બેસીને પ્રાણ ત્યાગ કર્યા છે. ઇન્દ્ર વગેરે દેવતાઓએ દધીચીના અસ્થિમાંથી વજ્ર બનાવ્યું. એની જે પાંસળીઓ હતી, પાંસળીઓમાંથી વજ્ર બન્યું છે. અને અન્ય જે હાડકાં હતા શરીરના, એમાંથી બીજા દેવતાઓના ઘણા બધા શસ્ત્રો અને અસ્ત્રો વિશ્વકર્માજીએ બનાવ્યા છે. વજ્ર અને બીજા અસ્ત્રો બનાવવાનું કાર્ય વિશ્વકર્માએ કર્યું છે. દેવતાઓ તો પોતાનું સ્વાર્થનું કાર્ય પૂરું કરી શસ્ત્રો લઈ જતા રહ્યા છે. દધીચી ઋષિએ તો પ્રાણ છોડી દીધા છે. દધીચી ઋષિના પત્ની સુવર્ચા દેવી પોતાનું પતિનું સોંપેલું કાર્ય પૂરું કરીને જ્યાં પોતાના આશ્રમમાં પાછા આવીને જુએ છે તો પોતાના પતિદેવ નથી. દધીચી ઋષિ ક્યાં ગયા, પતિદેવ ક્યાં ગયા? સુવર્ચા દેવી તપાસ કરે છે. ખબર પડી કે આ કાર્ય દેવતાઓનું છે. દેવતાઓ દુષ્ટ છે, સ્વાર્થી છે. પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે દેવતાઓએ મળીને મારા પતિના હાડકાં માગી લીધા, મને વિધવા બનાવી છે. દેવતાઓ દુષ્ટ છે. સુવર્ચા દેવીને ક્રોધ ચડ્યો છે. સુવર્ચા દેવી મહાન પતિવ્રતા સતી નારી છે. પતિની હત્યા, પતિનું દાનમાં એના અસ્થિ માગી લીધા દેવતાઓએ. એટલે સુવર્ચા દેવી દેવતાઓને શાપ આપે છે કે હે દેવતાઓ, તમને પોતાનો સ્વાર્થ જ દેખાય છે. તમે મારા પતિથી મને અળગી કરી છે, માટે હું તમને શાપ આપું છું કે આજથી માંડી તમે બધાય પશુ થઈ જાઓ. તમારી વૃત્તિ પશુ જેવી જ છે, તમે બધા પશુ થઈ જાઓ. સુવર્ચા દેવી શાપ આપીને પછી પોતે પણ પોતાના પતિની પાછળ સતી થવા તૈયાર થયા છે. મારે પણ મારું શરીર મારા પતિની પાછળ અગ્નિમાં બાળી દેવું છે. હું પણ પતિલોકમાં જવા ઈચ્છું છું. સુવર્ચા દેવી બળવા તૈયાર થયા છે. ચિતા તૈયાર કરી છે અગ્નિ સ્નાન કરવા માટે. પણ એ વખતે આકાશવાણી થઈ છે કે હે સુવર્ચા દેવી, તમે ધન્ય છો. તમે પતિની પાછળ સતી થવા જઈ રહ્યા છો, પરંતુ શાસ્ત્રની અંદર એવો નિયમ બતાવ્યો છે કે કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય, ગર્ભવતી સ્ત્રી હોય, એણે સતી ન થવું, એણે પ્રાણ ન છોડવા. હે સુવર્ચા દેવી, તમારા ઉદરની અંદર, તમારા ગર્ભની અંદર દધીચી ઋષિનું તેજ છે. તમારા કુખેથી દધીચી ઋષિનું તેજ પ્રગટ ન થાય, તમને સંતાનનો જન્મ ન થાય ત્યાં સુધી તમે પ્રતીક્ષા કરો. પુત્રને જન્મ આપ્યા પછી જ તમે સતી થાવ, પછી તમે અગ્નિસ્નાન કરો. આકાશવાણીએ આવી પ્રેરણા કરી છે સુવર્ચા દેવીને. સુવર્ચા દેવીને વિચાર થયો કે વાત સાચી છે, વેદની મર્યાદાનું મારે ઉલ્લંઘન ન કરવું જોઈએ. પણ સુવર્ચા દેવી પતિની પાછળ જવા માટે તત્પર હતા. એને ઉતાવળ હતી કે હું પતિ વગર એક ક્ષણ પણ રહી ન શકું, મારે પ્રાણ છોડવા છે. પણ હજી ગર્ભ પરિપક્વ થયો નથી, ગર્ભ જન્મ્યો નથી, એટલે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરી શકું એમ નથી. વચ્ચેનો રસ્તો કાઢ્યો છે સુવર્ચા દેવીએ. પથ્થર વડે પોતાનું પેટ ચીરીને ગર્ભની અંદર જે ગર્ભસ્થ શિશુ છે એને જન્મ આપ્યો છે. સુવર્ચા દેવીના ગર્ભમાંથી જે બાળક જન્મ્યા એ જ બાળક એટલે પીપલાદ. ઋષિવર પીપલાદ એ સુવર્ચા દેવીના ગર્ભથી પ્રગટેલા છે. દધીચી ઋષિનું તેજ છે. સુવર્ચા દેવીએ પોતાના એ સંતાનને પોતાના આશ્રમની અંદર પીપળાનું ઝાડ હતું, પીપળાના ઝાડના થડીએ પોતાના સંતાનને મૂકી દીધા છે. સુવર્ચા દેવી પણ જાણતા હતા કે આ મારા પતિદેવનું તેજ કોઈ સામાન્ય તેજ નથી, ભગવાન શિવના જ અંશાવતાર છે. ભગવાન શિવના જ એક અંશથી આ પુત્રનો જન્મ થયો છે.
એટલે ભગવાન શિવ જ છે. સુવર્ચા દેવી એ પોતાના પુત્રરૂપી શિવને વંદન કરે છે કે હે મહાદેવ, હું આપને વંદન કરું છું. મારું કર્તવ્ય પૂર્ણ થયું છે. મેં આપને જન્મ આપીને અહીં પીપળાના ઝાડ નીચે મૂક્યા છે. આપ અહીં પીપળાના ઝાડ નીચે લીલાઓ કરી પોતાનું મહાન કાર્ય તમે કરજો. જગતમાં જે કાર્ય માટે તમે અવતરિત થયા છે એ કાર્ય તમે પૂર્ણ કરજો. હવે હું પણ મારા પતિની પાછળ સતી થવા જઈ રહી છું. ભગવાન પીપલાદને વંદન કરીને માં સુવર્ચા દેવી પોતાનું શરીર અગ્નિની અંદર બાળી દે છે. સુવર્ચા દેવી પતિલોકની અંદર પ્રસ્થાન કરે છે અને પીપળાની પાસે ભગવાન પીપલેશ્વર મહાદેવ એટલે કે જે પીપલાદ ઋષિ હતા એ પોતે ધીમે ધીમે ત્યાં પછી ઉછરે છે. દેવતાઓને ખબર પડી કે ભગવાન શિવ જ પીપલાદ રૂપે પ્રગટ થયા છે. દેવતાઓ પણ આકાશમાંથી આવી ભગવાન પીપલાદને પુષ્પોની વૃષ્ટિથી વધાવે છે. ભગવાન પીપલાદ ત્યાર પછી ધીમે ધીમે મોટા થાય છે. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓએ એના સંસ્કારો કર્યા છે પીપલાદના, અને નામ પીપલાદ પાડ્યું કેમ કે પીપળાની નીચે સુવર્ચા દેવીએ એમને મૂક્યા હતા. મોટા થઈને પીપલાદ ભગવાને પીપળાના મૂળ પાસે બેસીને જ ત્યાં તપશ્ચર્યા કરી છે અને ઘણો બધો કાળ પસાર થઈ ગયો. પછી પીપલાદ ઋષિએ પદ્મા નામની કન્યા સાથે વિવાહ કર્યો છે. આ કથા આપણે સાંભળી ગયા છીએ. અનરણ્ય રાજાની કન્યા હતી પદ્મા. એ શિવાદેવીના જ એક અંશ હતા પદ્મા. અનરણ્ય રાજાની પાસે પીપલાદ ઋષિએ આ કન્યાની માગણી કરી છે. રાજાએ એ કન્યાનો વિવાહ પીપલાદ ઋષિ સાથે કર્યો છે. પદ્મા અને પીપલાદનો ગૃહસ્થાશ્રમ ખૂબ જ ધર્મ ભક્તિમય રીતે પસાર થઈ રહ્યો છે અને ભગવાન એ દરમિયાન અનેક લીલાઓ પણ કરે છે. આ કથા આપણે પહેલાં સાંભળી છે. પછી એ પીપલાદ ઋષિએ એક મર્યાદા પણ બાંધી છે અને અનેક લીલાઓ કરતાં કરતાં પછી વરદાન દીધું છે કે જે શિવના ભક્તો હશે એને ક્યારેય પણ શનિની પીડા નહીં થાય. પીપલાદ ઋષિએ આ મર્યાદા બાંધેલી છે શનિ ગ્રહની ઉપર. જે દયાળુએ સર્વ લોકોની વારવી અશક્ય શનિની પીડા જોઈ પ્રેમથી વરદાન દીધું છે કે મનુષ્યોને જન્મથી માંડી 16 વર્ષ સુધી એ શનિની પીડા નહીં થાય. તેમજ શિવના ભક્તોને તો કદી શનિ ગ્રહની પીડા થશે જ નહીં. તમે શિવની ભક્તિ કરતા હો તો ક્યારેય શનિ ગ્રહ તમને નડે જ નહીં. અને 16 વર્ષની ઉંમર સુધી તો કોઈ પણ મનુષ્યને શનિ ગ્રહ નડતો નથી. પીપલાદ ઋષિ કહે છે કે આ મારું વચન ખરેખર સત્ય છે, છતાંય મારા વાક્યનો અનાદર કરીને શનિ ગ્રહ જો ક્યાંય એવા શિવભક્ત લોકોની પીડા કરશે તો એ શનિ અવશ્ય બળીને ભસ્મ થઈ જશે. એટલે પીપલાદના ભયથી શનિશ્ચર ગ્રહ કદાચ વિકાર પામ્યો હોય કે કોપ્યો હોય કે ખરાબ હોય તો પણ એ શ્રેષ્ઠ ગ્રહ બની જઈ એવા શિવભક્ત લોકોને ક્યારેય પીડા કરતો નથી. આ રીતે પીપલાદ ઋષિ જે ભગવાન શિવના જ અવતાર છે એનું ચરિત્ર અહીંયા 25મા અધ્યાયની અંદર પૂર્ણ કર્યું છે. 26મા અધ્યાયની અંદર ભગવાન શિવનો એક સુંદર અવતાર અહીં વર્ણવ્યો છે. એ અવતાર એટલે વૈશ્યનાથ અવતાર. ભગવાન શિવ એક શેઠ બન્યા હતા. વાણિયા શેઠ બનીને ભગવાન મહાદેવે એક વેશ્યાનું કલ્યાણ, એક ગણિકાનું કલ્યાણ કર્યું હતું. કથા એવી છે કે નંદીગ્રામ નામનું એક નગર છે. એ નગરની અંદર મહાનંદા નામની એક વેશ્યા રહે છે. જાતિ એ વેશ્યા છે અને દેહ વ્યાપાર કરીને જીવન ગુજરાન કરે છે. લક્ષ્મી અઢળક છે એની પાસે. પણ પૂર્વનો કોઈ યોગ, પૂર્વના કોઈ સારા સંસ્કાર એ વેશ્યાની અંદર પડેલા, એટલે એને પહેલેથી શિવની ભક્તિમાં પ્રેમ છે.
મહાનંદા ભલે દેહ વ્યાપાર કરે છે, પર પુરુષનું સેવન કરે છે, પાપ કરે છે, પણ શિવની ભક્તિ કરે છે, નિયમિત શિવની પૂજા કરે છે, નિયમિત ભસ્મ લગાવે છે, રુદ્રાક્ષ ધારણ કરે છે. પોતાના મહેલના જે દાસ દાસીઓ છે એની બહુ સુંદર મહેલ હતો. આ મહાનંદાને અઢળક સંપત્તિ એની પાસે હતી. પોતાના દાસ દાસીઓ નોકર ચાકરોને પણ એ શિવની ભક્તિ કરાવતી હતી. આ મહાનંદાએ શોખ માટે અને મનોરંજન કરવા માટે પોતાના મહેલમાં એક કૂકડો અને એક માકડું પાળ્યા હતા. એક વાંદરું નાનું અને કૂકડો પાળ્યો હતો. અને એ કૂકડાને અને માકડાને ત્યાં મહાનંદા રોજ ભસ્મ લગાડતી, કૂકડાની કલગી ઉપર રુદ્રાક્ષ બાંધી દેતી, એના ગળાની અંદર રુદ્રાક્ષ પહેરાવ્યો હતો. માકડાના ગળામાં પણ આ મહાનંદાએ રુદ્રાક્ષ પહેરાવ્યો હતો. એને પણ રુદ્રાક્ષ પહેરાવી, એને પણ ભસ્મ લગાડી આ મહાનંદા રોજ તાળીઓ પાડી પાડીને ભગવાનની ધૂન બોલતા બોલતા એને નચાવતી હતી. ભગવાનની ધૂન બોલવામાં, કુકડા માકડાને નચાવવામાં આ મહાનંદાને ખૂબ આનંદ આવતો હતો અને એ આનંદમાં મસ્ત બનતી હતી અને દેહભાન બોલતી હતી. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. સાંબ ઓ સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો. હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. હે ગિરિજાવર, હે ગિરિજાવર, હે ગિરિજાવર હર શંભો. હે ગિરિજાવર, હે ગિરિજાવર, હે ગિરિજાવર હર શંભો. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. હે ગંગાધર, હે ગંગાધર, હે ગંગાધર
ગંગાધર હર શંભો. ઓ હે ગંગાધર હે ગંગાધર હે ગંગાધર હર શંભો. બો સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ હે શૂલપાણી હે શૂલપાણી હે શૂલપાણી હર શંભો. ઓ હે શૂલપાણી હે શૂલપાણી હે શૂલપાણી હર શંભો. ભો સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મહાદેવની ધૂનની અંદર આ મહાનંદા એટલી મસ્ત બની જતી. તાળીઓ પાડતા પાડતા કુકડાની અને માકડાની નચાવતા નચાવતા એટલી આનંદ વિભોર બની જાતી. કેટલો સમય પસાર થયો ને ખ્યાલ રહેતો નહીં. હૃદયની અંદર શુદ્ધ ભાવના છે. ભલે વ્યાપાર પાપનો વ્યાપાર છે, દેહનો વ્યાપાર છે, વ્યવસાય પાપમય છે, પણ એનું અંતઃકરણ કોઈ પૂર્વના સંસ્કારોથી રંગાયેલું છે શિવની ભક્તિમાં. માટે શિવના કીર્તનોમાં, શિવની પૂજામાં એને પ્રેમ છે. શિવની ભસ્મ એને વહાલી છે, શિવનો રુદ્રાક્ષ એને વહાલો છે. શિવ અંતર્યામી છે. ગમે એવો જીવ હોય, પાપી હોય કે પુણ્યાત્મા હોય, પણ શિવનો જો બની જાય તો શિવ એને અપનાવે છે. શિવ દયાળુ બન્યા છે. શિવે વિચાર કર્યો કે મારી આ મહાનંદાને મોક્ષ આપવો છે, મારું ધામ આપવું છે, પણ એના પહેલાં હું એની પરીક્ષા કરીશ. એનો ભાવ કેવો છે, એનો નિયમ કેવો છે, એ સત્યનું પાલન કરી શકે છે કે નહીં, એ પ્રતિજ્ઞાનું પાલન કરી શકે છે કે નહીં, એની પરીક્ષા કરીને પછી હું એને મારા લોકની અંદર લઈ જઈશ. ભગવાન શિવ મહાનંદાની પરીક્ષા કરવા માટે એક વણિક શેઠ બન્યા છે. સુંદર શેઠ બનીને અનેક સુંદર પોશાક, ઘરેણાં, અલંકારો ધારણ કરીને મહાદેવ મહાનંદાના આંગણે આવ્યા છે. ભગવાનના હાથમાં સુંદર મજાના કંકણ પહેરેલા છે. ભગવાને પોતાના બંને હાથની અંદર કંકણ કડા પહેર્યા છે. કડા એટલા બધા સુંદર હતા, રત્નો જડેલા હતા એ કડાની અંદર. મહાનંદાએ જોયું કે આજ સુધીમાં અનેક પુરુષો મારા આંગણે આવી ચૂક્યા છે. એણે અનેક અલંકારો પણ પહેર્યા હતા, પણ આવા અલંકારો અને ખાસ તો આવું કડું, આવું કંકણ મેં કોઈ પણ પુરુષની પાસે જોયું નથી. આ કંકણ મને બહુ ગમે છે. ભગવાન શેઠ બનીને મહાનંદાની આંગણે આવ્યા. મહાનંદાએ એનું સ્વાગત કર્યું, પોતાના મહેલની અંદર લઈ ગઈ છે. સુંદર મજાના આસન ઉપર બેસાડ્યા છે ભગવાનને.
મહાનંદાએ પોતાના મનની વાત ખુલ્લી કરી દીધી કે શેઠજી, આપના હાથનું જે કંકણ છે મને બહુ ગમી ગયું છે. આ કંકણ આપ મને આપશો ખરા? મારે આ કંકણ જોતું છે. ભગવાન શિવ કહે કે આપવા હું તૈયાર, એની ના નથી, પણ એના બદલામાં તું મને શું આપીશ એ તું મને પહેલા બતાવ. મહાનંદા કહે અમે તો જાતિની વેશ્યા છીએ, દેહ વ્યાપાર કરવો એ મારા કુળનો ધર્મ છે, અને એ પ્રમાણે હું આપને બીજું તો કાંઈ નહીં આપી શકું, પણ જો આ કંકણ તમે મને આપશો તો હું 3 દિવસ અને 3 રાત્રિ સુધી આપની ધર્મ પત્ની બનવા તૈયાર છું. મહાદેવ કહે જો સૂર્યની સાક્ષીએ, આ ચંદ્રની સાક્ષીએ તું મને વચન આપ કે પૂર્ણ રૂપે 3 દિવસ અને 3 રાત્રિ સુધી તું મારી મન વચન અને કર્મથી મારી પત્ની બનવા તૈયાર થા, તો હું તને આ કંકણ આપવા ચોક્કસ તૈયાર છું. હું કંકણ તને આપું છું. મહાનંદાએ વચન લીધું, પ્રતિજ્ઞા લીધી, હું આપની ધર્મપત્ની. સૂર્યને વંદન કર્યા, ચંદ્રને વંદન કર્યા, અને પછી સત્ય પ્રતિજ્ઞા લીધી છે કે હું આપની પત્ની. ભગવાન શિવે કંકણ એને આપ્યા, પણ સાથે એક શિવલિંગ પણ એને આપ્યું છે. લે મહાનંદા, આ રત્નનું શિવલિંગ છે. શિવલિંગ બહુ કિંમતી છે, પણ મને એ પ્રાણ કરતાં પ્યારું છે. આ શિવલિંગ હું તને 3 દિવસ સુધી સાચવવા માટે આપું છું. તારે આ શિવલિંગ સાચવવાનું છે. જો આ શિવલિંગને કાંઈ પણ થશે તો હું મારા પ્રાણ છોડી દઈશ. શિવલિંગ વગર હું જીવી નહીં શકું. ખાસ તારું આ મુખ્ય કામ છે. 3 દિવસ સુધી તારે આની રક્ષા કરવાની, આનું સાચવવાનું છે. મહાનંદાએ ભગવાનની પાસેથી શિવલિંગ સ્વીકાર્યું છે, અને પોતાના મહેલમાં, પોતાના મહેલની અંદર જે નાટ્ય ભવન હતું, નાટ્ય મંડપ હતો, જ્યાં નાચગાન થતું હતું, એમાં એક થાંભલો હતો. એ થાંભલાની ઉપર આ શિવલિંગ એણે મૂકી દીધું છે. એ જ થાંભલાની સાથે આ મહાનંદા પેલા કુકડાને અને માકડાને બાંધી રાખતી હતી અને નચાવતી હતી. રાત્રિ થઈ, મહેલના બધા લોકો સૂઈ ગયા છે, ભગવાન પણ સૂઈ ગયા છે. ભગવાને રાત્રિ લીલા કરી. મહેલની અંદર આગ લગાડી છે મહાદેવે. જ્યાં નાટ્ય ભવન હતું, નાટ્ય મંડપ હતો, ત્યાં ભગવાને પોતાની શક્તિ વડે ભયંકર આગ લગાડી છે. નોકર ચાકરો ધ્રુજી ગયા. રાત્રે શોર બકોર થયો. મહાનંદાને જગાડી કે જાગો, મહેલની અંદર નાટ્ય ભવનમાં જ આગ લાગી છે, બધું બળી રહ્યું છે. મહાનંદા ચોંકી ગઈ. જાગીને તરત પેલા તો એને જે વહાલા માકડા અને કુકડો હતો એની દોરી છોડી મૂકી છે, બિચારા બચી જાય. દોરી છોડી મૂકી એટલે કુકડો અને માકડું તો જતા રહ્યા, ભાગી ગયા ત્યાંથી. પણ ભગવાને એને જે શિવલિંગ આપ્યું હતું, જે થાંભલાની ઉપર મહાનંદાએ મૂકેલું હતું, એ શિવલિંગના 2 ટુકડા થઈ ગયા, બળીને ખાક થઈ ગયું છે. ભગવાનને ખબર પડી કે શિવલિંગ ખંડિત થયું, શિવલિંગ તૂટ્યું છે. મારું પ્રાણ પ્યારું શિવલિંગ, મેં મહાનંદા તને પહેલા જ વાત કરી હતી, શિવલિંગ વગર હું જીવી નહીં શકું. હવે હું પ્રાણ છોડીશ. તારા દાસ દાસીઓની પાસે મારા માટે ચિતા તૈયાર કરાવ, હું અગ્નિ સ્નાન કરીશ. ભગવાને આજ્ઞા આપી. મહાનંદા આ બધી મૂઢ થઈને બધું જોવે છે, હવે શું કરવું એને પણ કાંઈ સૂઝતું નથી. પોતાની ભૂલ થઈ, પણ આગ લાગીમાં એ પણ બિચારી શું કરી શકે. થયું એ થઈ ગયું. ભગવાન પોતાના વચન પ્રમાણે એ ચિતા તૈયાર કરાવીને એની અંદર પોતે લીલાથી પોતે અદ્રશ્ય થઈ ગયા છે. આગની અંદર ભગવાન અંતર્ધાન થઈ ગયા છે. મહાનંદાને દુઃખ થયું કે 3 દિવસ અને 3 રાત્રિ સુધી આ શેઠની હું પત્ની બનેલી છું. મારો ધર્મ છે કે પતિની પાછળ જવું. એ વખતે સતી થવાનો રિવાજ. પતિની પાછળ સતી થવું એ પતિવ્રતા નારીનું કર્તવ્ય છે. હું પણ મારા પતિની પાછળ સતી થઈશ, હું પણ બળી જઈશ. એના પરિવારના લોકો, એના જે સ્નેહીજનો હતા, એણે એને ના પાડી, વેશ્યા તું તો ગણિકા છો, તારે પતિ કોણ પુરુષ, તારે તો કોઈ પતિ નથી.
આવા એક શેઠની પાછળ તું બળી મરીશ? એવો વિચાર તું છોડી દે. મહાનંદા કે નહીં, હું સત્ય ધર્મથી બંધાયેલી છું. સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી. શરીર તો એકવાર પડવાનું જ છે, પણ સત્યના અને ધર્મના પાલન માટે જો હું શરીરનો ત્યાગ કરીશ તો મારું કલ્યાણ થશે. તમે મને અટકાવો નહીં, મને રોકો નહીં. આ મારો અંતિમ નિર્ણય છે. મહાનંદા ચિતા તૈયાર કરાવે છે. પોતાની પાસે જે કાંઈ સંપત્તિ હતી, અઢળક સંપત્તિ, બધી સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. મહાનંદાએ જતી વખતે ને થયું કે આ સંપત્તિ બીજા કોઈના હાથમાં આવે પહેલાં હું બ્રાહ્મણોને દાનમાં આપી દઉં. બધી જ સંપત્તિ જે હતી બ્રાહ્મણોને દાનમાં આપી અને ચિતાની અંદર જ્યાં આ મહાનંદા એની પરિક્રમા કરીને અંદર પ્રવેશ કરવા જાય છે ત્યાં તો મહાદેવ પ્રગટ થયા છે. મહાનંદાનો હાથ પકડ્યો. બસ મહાનંદા, તારી પરીક્ષામાં તું પાસ થઈ ગઈ, ઉત્તીર્ણ થઈ છો. હું જ તારા ઘરે વણિક શેઠ બનીને તારા ભાવની, તારા ધર્મની પરીક્ષા માટે આવ્યો હતો. મેં જ આગ લગાડી હતી, મેં જ શિવલિંગ બાળ્યું હતું, હું જ હતો. હે મહાનંદા, તારી ભક્તિ પૂર્ણ છે, મારી અંદર તારી નિષ્ઠા છે. તે જે મને વચન આપ્યું હતું 3 દિવસની પત્ની બનવાનું, એ વચન તે પૂર્ણ રૂપે પાળ્યું છે. ત્યાં સુધી કે વચન પાળવા માટે તું શરીરનો પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગઈ. તારા વચન પાલનની દ્રઢતા માટે હું તારા પર પ્રસન્ન છું. વરદાન માગી લે, તારે શું જોઈએ? મહાનંદા તો ભગવાનના દર્શન કરીને ચકિત થઈ ગઈ. ઓહો પ્રભુ, આપ! ક્યાં હું ગણિકા, ક્યાં હું પાપીની સ્ત્રી, અનેકો પર પુરુષોનું મેં સેવન કર્યું. ધિક્કાર હો મારા જીવનને, મારા કર્મોને. મારી જેવી પાપીણી સ્ત્રી ઉપર આપે કૃપા કરી. મહાદેવ, આપ કેટલા દયાળુ છો, કેટલા કૃપાળુ છો મહાદેવ. ભગવાન કહે કે મહાનંદા, હું તો કોઈના પાપને કે પુણ્યને જોતો નથી, હૃદયના ભાવને હું જોઉં છું. ભલે તારા કર્મો જેવા પણ હતા, પણ મારી ભક્તિ તારા હૃદયની અંદર અનન્ય હતી. એટલે હું એ ભક્તિથી જ ભાવાન્વિત થઈને આજે તારી સમક્ષ પ્રગટ થયું. વરદાન માગી લે. મહાનંદા કહે છે કે પ્રભુ, બહુ સુંદર વરદાન માગે છે મહાદેવની પાસે. મહાદેવ, આ જગતના કોઈ પણ ભોગ ભોગવવાની મને હવે ઈચ્છા નથી. બહુ સુખ ભોગવી લીધા, બહુ સંપત્તિ ભોગવી લીધી, શરીરના સુખ ભોગવી લીધા. હવે કોઈ પણ મને અપેક્ષા રહી નથી. મહાદેવ, એક જ અપેક્ષા છે પ્રભુ, કે કાયમની માટે, સદા સદાની માટે હું આપના ચરણોની દાસી બનીને રહું. આપના ચરણોમાં મારો અનન્ય પ્રેમ રહે. મહાદેવ, બસ બીજું કાંઈ મારે જોતું નથી. કેટલું ઊંચું વરદાન છે! કાંઈ સંસારનું કોઈ સુખ માગ્યું જ નથી. મહાનંદાએ ભગવાનની પ્રાર્થના કરી. મહાદેવ, મારા મહેલના જે આ દાસ દાસીઓ છે એ બધાય તે આપના દર્શન માટે તલ પાપડ છે, આપના જ માટે બધું કાર્ય કરે છે. મહાદેવ, એ પણ મારી સાથે આપની ભક્તિ કરે છે. આપના દર્શનની બધાયની ઈચ્છા છે, આપ એમને પણ દર્શન આપો. કેટલી એની ભાવના કે મારા બધાય દાસ દાસીઓને પણ હું ભગવાનના દર્શન કરાવું, એનું પણ હું કલ્યાણ કરું. મહાનંદાએ બધાયને ભગવાન શિવના દર્શન કર્યા છે. એમને બધાયને પણ મહાનંદા ભગવાનના ધામમાં લઈ ગઈ છે. મહાનંદા સદા સદાની માટે શિવધામની અંદર, શિવલોકની અંદર, ભગવત ધામની અંદર પ્રસ્થાન કરી ગઈ. ભગવાને એમનું કલ્યાણ કર્યું છે. ભગવાન શિવનો આ રીતે વૈશ્યનાથ અવતાર ભગવાન શિવ વણિક શેઠ બન્યા હતા. એની સુંદર કથા આ 26મા અધ્યાયની અંદર વર્ણવી. 27મા અધ્યાયની અંદર મહાદેવનો દ્વિજેશ્વર અવતાર કેવી રીતે થયો. ભગવાન મહાદેવ બ્રાહ્મણ બન્યા હતા અને પોતાના એક ભક્તની પરીક્ષા કરી હતી. એની કથા 27મા અધ્યાયમાં નંદીશ્વર સનતકુમારને કરી રહ્યા છે. ભદ્રાયુ નામના રાજાની વાત આપણે સાંભળેલી છે. આ પહેલા પ્રસંગ અનુસાર, પ્રસંગના અનુસંધાનમાં ભદ્રાયુની વાત આપણે કરી ચૂક્યા છીએ કે જે સુમતી નામની રાણી હતી, એનો દીકરો ભદ્રાયુ હતો, જે સુમતી રાણીને
શરીરે કોઢ નીકળ્યો હતો. એના પતિએ વજ્રબાહુ રાજાએ એને જંગલમાં છોડી દીધી હતી. જંગલમાં એ ભદ્રાયુ મૃત્યુ પામ્યો હતો. એ સુમતી રાણીને પણ શરીરમાં કોઢ નીકળ્યો. ભદ્રાયુ પણ મૃત્યુ પામ્યો હતો કોઢને કારણે. કેમ કે એની બીજી પત્ની હોય, વજ્રબાહુ રાજાની બીજી પત્ની હોય સુમતી રાણીને ખાવામાં વિષ આપી દીધું હતું, ઝેર પાઈ દીધું હતું. એ ઝેરના યોગથી, પ્રભાવથી સુમતી રાણીનું મૃત્યુ તો ન થયું, પણ શરીરે કોઢ, શરીરમાંથી રસી નીકળે છે, બદબુ નીકળે છે. વજ્રબાહુ રાજાએ એને કાઢી મૂકી જંગલમાં. જંગલમાં ભદ્રાયુનું મૃત્યુ થયું, પણ મહાદેવની એણે આર્ત ભાવથી પ્રાર્થના કરી. મહાદેવ ઋષભ યોગી બનીને પધાર્યા. ભસ્મ આપીને સુમતી રાણીનો કોઢ મટાડ્યો છે મહાદેવે. એના પુત્રને જે મરી ગયો તેનું મળદું પડ્યું હતું, એના ઉપર મહાદેવે પોતાના જ હાથે ભસ્મ લગાવી દીધી. ભદ્રાયુ જીવિત થયો છે. મહાદેવે એને શક્તિ આપી હતી, એને ત્રંબકમ મંત્ર આપ્યો હતો, પોતાનું પૂજન કરવાનું બતાવ્યું હતું. એ ઋષભ રૂપે ભગવાન મહાદેવ જ પ્રગટ થયા હતા. પછી ભદ્રાયુ મોટો થયો ત્યારે મહાદેવે એને 12,000 હાથીનું બળ આપ્યું, તલવાર આપી હતી, શંખ આપ્યો હતો. એના વડે ભદ્રાયુએ પોતાના પિતા વજ્રબાહુના રાજ્ય ઉપર જે શત્રુઓ ચડી બેઠા હતા એને બધાને ભગાડી મૂક્યા હતા. વજ્રબાહુ જેલની અંદર પુરાણા હતા. એનું જે પાપ હતું, વજ્રબાહુને પોતાની પત્નીને વનમાં કાઢી મૂકી હતી, એના પાપના ફળ રૂપે વજ્રબાહુને આ પરિણામ આવ્યું કે એના રાજ્ય ઉપર શત્રુઓએ ચડાઈ કરી અને હરાવી દીધા. વજ્રબાહુને જેલમાં પૂરી દીધા. શત્રુઓના હાથમાં રાજ્ય જતું રહ્યું. પણ ભગવાન શિવની કૃપાથી ભદ્રાયુ પાછા મોટા થઈને શત્રુઓને બગાડી મૂકે છે. પિતાનું રાજ્ય એણે પાછું મેળવ્યું, પિતાને જેલમાંથી મુક્ત કર્યા છે. ભદ્રાયુનો વિવાહ કીર્તિમાલિની નામની કન્યા સાથે થયો છે. આ કીર્તિમાલિની ચંદ્રાંગદ રાજાની પુત્રી છે. ચંદ્રાંગદ રાજા અને એની પત્ની સીમંતિની બંને શિવના જ ભક્તો હતા. સીમંતિની રાણીની કુખેથી આ કીર્તિમાલિની નામની કન્યાનો જન્મ થયો હતો. અને એ કીર્તિમાલિની સાથે આ ભદ્રાયુનો વિવાહ થયો છે. ભદ્રાયુ પણ શિવના ભક્ત છે, કેમ કે શિવે જેની શક્તિ, તલવાર, શંખ વગેરે આપ્યું હતું. કીર્તિમાલિની પણ સીમંતિનીની પુત્રી હોવાને કારણે એ પણ શિવની ભક્તિ કરે છે. ભદ્રાયુ અને કીર્તિમાલિની શિવની ભક્તિ કરે છે. એકવાર એ ભદ્રાયુ પોતાની પત્ની કીર્તિમાલિની સાથે જંગલમાં આનંદ કરવા માટે, વિહાર કરવા માટે જાય છે. ભગવાન શિવે એ ભદ્રાયુની પરીક્ષા કરવાનો વિચાર કર્યો છે. ભગવાન શિવ એક બ્રાહ્મણ બન્યા છે. માં પાર્વતી એમના પત્ની બન્યા છે, બ્રાહ્મણી બન્યા છે. અને ભગવાન શિવે એક વાઘ, પોતાની માયાથી એક વાઘ ઉત્પન્ન કર્યો છે. અને વાઘ દોડતો દોડતો આ બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની એટલે કે જે શિવ અને માં પાર્વતી હતા એની પાછળ દોડે છે. બ્રાહ્મણ અને પોતાની એની પત્ની, બ્રાહ્મણ પત્ની બંને દોડતા દોડતા ભદ્રાયુની પાસે વનમાં આવે છે. ભદ્રાયુને કરગરે છે કે તમે મને બચાવો, તમે રાજા છો. રાજાનું કર્તવ્ય છે પ્રજાનું રક્ષણ કરવું. કારમો વાઘ, કાળ જેવો વાઘ મારી પાછળ પડ્યો છે, હમણાં અમને મારી નાખશે. તમે જલ્દી કરો, આ વાઘનો વિનાશ કરો, અમને બચાવો, અમે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણનું રક્ષણ કરવું ક્ષત્રિયનું, રાજાનું કર્તવ્ય છે. આવી રીતે જ્યાં એ બ્રાહ્મણ હજી તો ચર્ચા કરે છે ત્યાં તો એ વાઘ એમની પાસે પહોંચી ગયો અને બ્રાહ્મણ પત્ની હતી એને જ પકડી છે વાઘે. અને ભદ્રાયુ પોતાના તમામ બળથી, પોતાની પૂરી શક્તિ લગાવીને શસ્ત્રોનો પ્રહાર કરે છે વાઘની ઉપર. પણ વાઘ એટલો પ્રચંડ શક્તિશાળી છે કે ભદ્રાયુનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર કે બળ વાઘને અટકાવી શક્યું નથી. વાઘ જોત જોતામાં તો બ્રાહ્મણ પત્નીને પકડીને ભાગ્યો છે અને મારી નાખીને ખાઈ ગયો છે.
બ્રાહ્મણ વિલાપ કરે છે, રડે છે. એ ભદ્રાયુ, તને ધિક્કાર છે. તું રાજા છો, તારી અંદર 10,000 હાથીનું બળ, 12,000 હાથીનું બળ, આટલા બધા શસ્ત્રો, આવી તારી તલવાર, એક સામાન્ય વાઘને તું ન મારી શક્યો. તારા પરાક્રમને, તારા ધૈર્યને, તારા શૌર્યને, તારા ક્ષત્રિયપણાને ધિક્કાર છે રાજા. તું આજે એક બ્રાહ્મણની પત્નીનું રક્ષણ ન કરી શક્યો, તને ધિક્કાર છે. ભગવાન મહાદેવ આ રીતે ભદ્રાયોને ધિક્કાર, ભદ્રાયોને પોતાને પણ દુઃખ છે કે કરવું શું, આજે મારું પરાક્રમ ક્યાં ગયું. યુદ્ધની અંદર મેં બલબલા યોદ્ધાઓનો મુઠ્ઠી ચોળવાની જેમ વિનાશ કરી નાખ્યો છે, અને એક સામાન્ય વાઘનો હું વિનાશ ન કરી શક્યો, એક બ્રાહ્મણીને હું બચાવી ન શક્યો. મારા બળને, મારા પૌરુષને ધિક્કાર છે. હવે કરવું શું? ભદ્રાયુ પેલા બ્રાહ્મણને આશ્વાસન આપે કે તમે શાંત થાઓ, જે થઈ ગયું થઈ ગયું, પણ હવે આપ મારી પાસે કાંઈ માગો, આપને માટે બીજું જે કંઈ આપ કહો એ બધું કરવા હું તૈયાર છું. મારું શરીર આપવા તૈયાર છું, મારું આખું રાજ્ય આપવા તૈયાર છું. આપ મને આજ્ઞા કરો, હું આપનું શું કાર્ય કરું? બ્રાહ્મણ કહે છે કે રાજન, મારે રાજ્યનું શું કામ, મારે તારું શું કામ, તારા પ્રાણનું પણ મારે શું કામ છે? હું તો ગૃહસ્થી હતો, મારી પત્ની મને વહાલી હતી, હવે હું પત્ની વગરનો થઈ ગયો, મારી પત્ની તો છે નહીં. જો તારે આપવી જ હોય તો તું તારી પત્ની મને આપી દે. ભગવાને કેવી પરીક્ષા કરી છે. તારી પત્ની તું મને આપ, તો તને પાપ નહીં લાગે, નહીં તો તને પાપ લાગશે. કેમ કે અમે તારા શરણે આવ્યા હતા, હું અને મારી પત્ની બચવા માટે મેં તારું શરણ લીધું હતું. શરણાગત લોકોનું રક્ષણ ન કરી શક્યો, માટે તને એનું પાપ લાગશે. જો આ પાપથી તારે બચવું હોય તો તારી પત્નીનું મને દાન કરી દે. ભદ્રાયુ વિચાર કરે છે કે પત્ની, એની સાથે તો મેં અગ્નિ બ્રાહ્મણ ગુરુની સાક્ષી વિવાહ કર્યો છે, પત્નીનું દાન કદાપી ન થઈ શકે. ભદ્રાયુ ભૂદેવને વંદન કરે છે કે ભૂદેવ, આપ બીજું કાંઈ માગી લો, પણ પત્ની હું આપને કઈ રીતે આપી શકું? અને તમે પણ બીજાની પત્નીને મેળવશો તો તમને પણ પાપ લાગશે. પરસ્ત્રીને પ્રાપ્ત કરવી પણ પાપ છે. આપ આ કર્મ ન કરો, આપ આ વિચાર ન કરો. બ્રાહ્મણ કહે છે કે હું તપસ્વી છું, હું શાસ્ત્રોને જાણું છું, હું વેદોને પણ જાણું છું. બ્રહ્મ હત્યા જેવું ઘોર પાપ હોય, મદિરા પીવાથી જે પાપ લાગે એવું પણ પાપ હોય, એ બધા પાપને પણ હું તપ કરીને ભસ્મ કરી શકું છું. તો એક બીજાની સ્ત્રી મેળવવાથી મને જે પાપ લાગશે એ પાપને પણ હું શું બાળી ન શકું? બાળી નાખીશ એ પાપને. તું બીજો વિચાર કર્યા વગર તારી પત્ની મને આપી દે, નહીતર તને શરણાગતનું રક્ષણ ન કર્યાનું પાપ લાગશે. ભદ્રાયુ અસમંજસમાં છે, ધર્મ સંકટમાં પડ્યો છે, કરવું શું? પણ ભદ્રાયુએ અંતિમ વિચાર કર્યો કે આ શરણાગતનું રક્ષણ ન કરવાથી જે પાપ લાગ્યું છે એ પાપથી બચવા માટે પત્નીનું દાન કરવું એ જ ઉચિત છે. બ્રાહ્મણને હું મારી પત્નીનું દાન કરીને પછી તુરંત હું અગ્નિમાં પ્રવેશ કરી જઈશ, હું બળીને ભસ્મ થઈ જઈશ. એટલે મારું કર્તવ્ય પણ પૂર્ણ થયું ગણાશે, લોકમાં મારી કીર્તિ પણ અમર રહેશે. આવો વિચાર કરી ભદ્રાયુ પોતે પોતાની પત્નીનું દાન એ બ્રાહ્મણને કરે છે, અને પછી તુરંત અગ્નિમાં પડવા તૈયાર થાય છે, ચિતા તૈયાર કરે છે. ભદ્રાયુ જેવો એ ચિતાની અંદર બેસવા જાય છે, ત્યાં તો મહાદેવ એ બ્રાહ્મણમાંથી તુરંત પ્રગટ થયા છે. ભદ્રાયુને કહે છે કે ભદ્રાયુ ધન્ય છે, તને તારી પ્રતિજ્ઞાને ધન્ય છે. તે પ્રતિજ્ઞા પાડે છે, હું તારા ધૈર્યની પરીક્ષા કરવા માટે હું જ આવ્યો હતો, હું જ બ્રાહ્મણ બન્યો હતો. એ બ્રાહ્મણે બીજું કોઈ નહીં પણ તારી માં પાર્વતી હતા. એ જ સિંહના એ વાઘના મુખેથી એ પણ મૃત્યુ પામ્યા, પણ એ બધી મારી લીલા છે. એ વાઘ પણ માયામય હતો, મેં જ બનાવેલો હતો. આ બધી મારી લીલા છે.
ભગવાન શિવ અને શક્તિ ભદ્રાયુની સામે, કીર્તિમાલિનીની સામે સાક્ષાત રૂપે પ્રગટ થયા છે. શિવ શક્તિના દર્શન કીર્તિમાલિની અને ભદ્રાયુએ કર્યા છે. શિવ શક્તિએ બંને દંપતીને કહ્યું છે કે તમે વરદાન માગી લો, તમારે શું વરદાન જોઈએ? ભદ્રાયુ ભગવાનની પાસે વરદાન માગે, પ્રભુ મારા પિતા વજ્રબાહુ છે, એનું આપ કલ્યાણ કરો, એ સદા સદાને માટે આપના ધામમાં આવે અને આપના પાર્ષદો બનીને રહે. હું પણ આપનો સદાને માટે સેવક બનીને રહું. અને જે પદ્માકર નામના વૈશ્ય કે જેમના ઘરે હું નાનપણમાં ઉછર્યો છું, એ પદ્માકર નામના વૈશ્ય અને એ વૈશ્યનો પુત્ર સનય, એ બંનેનું, એ પિતા પુત્રનું પણ આપ કલ્યાણ કરો, એને સદા સદાને માટે આપના પાર્ષદ બનાવો. વરદાન ભદ્રાયુએ માગ્યું છે. કીર્તિમાલિનીએ પણ ભગવાનની પાસે વરદાન માગ્યું કે હે મહાદેવ, મારા પિતા ચંદ્રાંગદ રાજા અને મારી માતા સીમંતિની, એ પણ સદાયને માટે સર્વકાળ આપની સમીપ રહે એવું વરદાન આપ મને આપો. મહાદેવે એ વરદાન એને પણ આપ્યું છે. ત્યાર પછી ભદ્રાયુ અને કીર્તિમાલિની 10,000 વર્ષો સુધી અખંડ પરાક્રમયુક્ત રહીને પોતાનું રાજ્ય ચલાવે છે, શિવની ભક્તિ કરે છે, પ્રજાને શિવની ભક્તિ કરાવે છે અને પછી અંતે ભગવાન શિવના ધામની અંદર જાય છે. એમનું પણ કલ્યાણ મહાદેવે કર્યું છે. આ રીતે અહીંયા 27મા અધ્યાયની અંદર ભગવાન શિવ બ્રાહ્મણ બન્યા હતા, મા પાર્વતી બ્રાહ્મણી બન્યા હતા. એ દ્વિજેશ્વર અવતાર અહીં 27મા અધ્યાયની અંદર વર્ણવ્યો છે. 28મા અધ્યાયની અંદર ભગવાન શિવનો યતિનાથ બ્રહ્મહંસ અવતાર વર્ણવ્યો છે. ભગવાન શિવ એક યતિ એટલે કે સંન્યાસી બનીને અવતરિત થયા હતા અને એક ભીલ અને ભીલડીની પરીક્ષા ભગવાને સંન્યાસી બનીને કરી હતી. કઈ રીતે ભગવાન શિવે સંન્યાસી બનીને આ ભીલની અને ભીલડીની પરીક્ષા કરી હતી, એની સુંદર કથા નંદીશ્વર સનત કુમારોને અને સુતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.